નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના શિક્ષકની ભરૂચના ચાવજની જમીનમાં 92 લાખમાં વેચી દેવાનો મામલો. એ ડિવિઝન પોલીસે છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ કરી. જમીન પર સફાઈ કામ શરૂ થતા પાડોશીએ ફોન કરી જાણ કરતા માલિક દોડ્યા. વાગરાના વજાપરમાં માટી ખનન તંત્રની કાર્યવાહી. 18 ડમ્પર અને 2 એક્સ્કેવેટર મશીન સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત. સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ તંત્ર દોડતું થયું. એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર સાંઈરામ દવેની સંગીત સંધ્યા સાથે સાહિત્ય રસની શાનદાર પ્રસ્તુતિ. આદિવાસી લોક નૃત્ય વિના શબ્દે જોશભેર વાજિંત્રો દ્વારા અદ્ભુત રજૂઆત. સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરાયું. 3500 કરતાં વધુ દોડવીરોએ ભાગ લીધો. એક પેડ માં કે નામ થીમ પર યોજાઈ મેરેથોન. કેલ્વી કુવા બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. યુવાને આત્મહત્યા કરી કે હત્યા તે રહસ્ય અકબંધ. વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરના IIT આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2006 થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય 2010માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારડિયા, અજય ગુણવંતરાય બારડિયા પાસેથી 1.75 લાખમાં ચાવજમાં પ્લોટ ખરીદ્યો હતો, જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા. દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયભાઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે JCB ચાલે છે, જેથી તેઓ તુરંત ભરૂચ આવી ચાવજ પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને JCBના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે. તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું કે તેમણે ત્યાં જ પ્રજ્ઞાબેન વાસુદેવ લોટવાડા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રાહડપુર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીનની ખરીદી કરી હતી. બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પર તેમને જોઈતા હોય અયુબ અને તેના પુત્ર આમુરે તેમને તે આપવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયાના ટોકન લીધા હતા. જે બાદ અયુબે વર્ષ 2023માં 7 મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના ચાવજના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે અયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે સંપર્ક કરી અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી 92 લાખ પડાવી દીધા હતા. આ બાબતની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસે ઘટનાની તપાસ આરંભી આરોપી અયુબ અલી પટેલ અને તેના પુત્રની ધરપકડ કરી ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે, તેઓની ચાવજ ખાતે 700 વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે. એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી, કિરણભાઈ પટેલ, જીતુસિંહ ડોડિયા અને ઓમપ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલો એમની જાણ બહાર. તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી. જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના PI શ્રી ગડરિયાનાઓએ કરેલી. તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેના નામે વેચીને રૂપિયા 92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી
તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે. હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈ શ્રી ગડરિયાનાઓએ 3 દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે. વાગરા તાલુકાના વજાપર વિસ્તારમાં ચાલતી મોટી ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 એક્સવેટર મશીન સહિત 5.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. શુક્લતીર્થમાં નર્મદા નદીમાં 4 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ સાંસદ મનસુખભાઈ વસાવાના તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ભૂસ્તર શાસ્ત્રી રચના ઓઝા તથા એસડીએમ મનીષા માવાણીએ તેમની ટીમ સાથે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.2 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ, માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તે દિશામાં તંત્રએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શનિવારની સંધ્યા એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી વાજિંત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણ પ્રેમી ભજનિક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્ય રસને શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પ્રસ્તુતિને વધાવી હતી. બાહુલ આદિવાસી વસ્તી ધરાવતું નર્મદા જિલ્લો પુણ્ય સલીલામાં નર્મદાની પવિત્ર ભૂમિના કિનારે વસેલો છે. આ પવિત્ર ભૂમિ પર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંઈરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત આંદોલન વિશે અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પૂરી પાડી હતી. સાથોસાથ રાજપીપળાના કૃષ્ણ પ્રેમી કવિ સત્તાર શાહ બાપુના લખેલા રાધા કૃષ્ણના ભજનો ગાઈ અમે આગળ વધ્યા છે તેમ જણાવી તેમનો ભગવાન પ્રત્યેનો આદર ભાવ પ્રગટ કર્યો અને ભગવાન બિરસા મુંડાના સનાતન ધર્મને હૃદયપૂર્વક યાદ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદોને કલાકારોએ સંગીતના તાલે, હાર્મોનિયમના સૂરે, તબલાના તાલે તેઓની પ્રસ્તુતિ થકી પુનઃ તાજા કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવન જીવવાનો મર્મ અને માનવ ધર્મને બખૂબી પ્રસ્તુત કર્યો હતો. આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યની શાનદાર રીતે જોશભેર સ્ટેજ પર પ્રસ્તુત કરીને સ્ટેજને પણ હલાવી મૂક્યું. આદિવાસી લોકનૃત્ય વિના શબ્દે જોશભેર વાજિંત્રો દ્વારા અદ્ભુત રજૂઆત કરી હતી અને લોકોના માનસ પટલ પર આદિવાસી સંસ્કૃતિને અંકિત કરી હતી. સાંઈરામ દવે દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ, ગણેશ વંદના, શિવ વંદના, મહાકાળી માતાનો ગરબો, દેશભક્તિના ગીતો, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, રામ મેરે ઘર આના, રાધા કૃષ્ણના ભક્તિ ગીતો સાથે હાસ્ય અને સાહિત્યનું સુંદર રસપાન કરાવ્યું હતું. લોકોના મન અને દિલડાને ડોલાવે તેવી અદ્ભુત રચના પ્રસ્તુત કરી હતી. આજે એકતાનગર ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ વહીવટીતંત્રએ મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે સનાતન ધર્મની વાત, વર્ષો પહેલાં આઝાદીના ઇતિહાસમાં વનવાસી બંધુઓએ જે યોગદાન આપેલું એનું પુણ્યસ્મરણ કરવાનું મને સદભાગ્ય મળ્યું. સાથોસાથ સનાતન ધર્મની કેટલીક વાતો સાથે હળવીફૂલ શૈલીમાં લોકોએ ખૂબ દિલથી આ કાર્યક્રમને માણ્યો. આવા કાર્યક્રમો થાય તો જ આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થઈ શકે અને સરસ મજાના આદિવાસી નૃત્યો પણ મેં નિહાળ્યા. તો ભાદર અને નર્મદા ભેગી થઈ હોય એવો એક સમન્વય સુભગ જોવા મળ્યો. સરદાર વલ્લભભાઈએ દેશને એકત્રીકરણ કર્યું,
562 જેટલા રજવાડાઓને ભેગા કર્યા, લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર આખા વિશ્વની અંદર કોઈએ આવી રીતે રાજ ભેગું કર્યું હોય એવો એકમાત્ર વ્યક્તિત્વ છે આ તબક્કે જેણે રાજ આપ્યા. એ રાજાઓના પણ હું પુણ્ય સ્મરણ કરીશ અને સાથોસાથ વલ્લભભાઈમાંથી મને શીખવા મળે, મને ને તમને, તો એ છે સાદગી. આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પણ જેના જીવનમાં ખૂબ સાદગી હતી. આપણે બધા હાઈટેક લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યા છીએ અને એટલે જ ક્યાંક ડિપ્રેશન અને સુસાઇડ તરફ આખી એક પેઢી જઈ રહી છે. ત્યારે વલ્લભભાઈમાંથી બીજું કાંઈ ન શીખો. તમે કોઈ પણ પાર્ટીના હો, તમે કોઈ પણ માનસિકતાના હો, તમે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હો, પરંતુ જીવનને ઊંચાઈ આપવા માટે એક ધોતી અને ખાદીની કોટી પહેરેલો માણસ નીકળે તો પણ 182 મીટરની પ્રતિમા એને આટલા વર્ષો પછી કોઈ એને બનાવે. સાદગી જીવનમાં હોય તો લોકોના હૃદયમાં આપણું કાર્ય અંકિત થાય, નહીં કે આપણા કપડાં. અત્યારે ફોન બદલાવ્યા કરે છે, હું પણ બદલાવું છું ઓનેસ્ટલી, કે એક લાઈફસ્ટાઈલના ભાગરૂપે આપણે દેખાડો કરી રહ્યા છીએ. ત્યારે વલ્લભભાઈમાંથી જો આપણે સાદગીને કોપી પેસ્ટ મારશું તો મારી દૃષ્ટિએ આવનારા દિવસોમાં આપણી 20 વર્ષની દીકરી કે દીકરો સુસાઇડ નહીં કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવી તથા લોકનૃત્યોને લોક હૃદય સુધી પહોંચાડવા માટેનો આ સરકારશ્રીનો જે કાર્યક્રમ હતો એમાં જે સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર સાઈરામ દવે તથા અહીં લોકલ આદિવાસી જે કલાકારો છે એનું નૃત્ય ગાન કરવામાં આવ્યું અને એ રીતના આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે. એ બદલ હું આ જિલ્લાના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી તથા પ્રજાજનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, અંકલેશ્વર બાઇસિકલ ક્લબ અને રનર્સ ક્લબ સહિતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3, 5 અને 16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, આયોજક મોહમ્મદ જારડીવાલા, કિરણ મોદી, CISFના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. જે આયોજકો છે એમણે પર્યાવરણ એટલે નર્મદા બચાવ અને એક પેડ માં કે નામના એક બહુ સુંદર આદેશ સાથે જે આજે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે. બધી જ વસ્તુ આપણે જોઈએ તો બચાવમાં આવી ગઈ છે. સેવ વોટર, સેવ એટમોસ્ફિયર, સેવ લેન્ડ, બધું જ. તો આવનારા ભવિષ્યને આપવાના શું છે એ સૌથી મોટો પ્રશ્ન જ છે. પણ જ્યારે આયોજકોએ આટલું સુંદર આયોજન કર્યું છે અને પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે હારા વો નહીં જો કભી જીતા નહીં, હારા વો હે જો કભી ખેલા નહીં. એટલે જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે એ તમામને અભિનંદન આપું છું અને આયોજકોને આ ખૂબ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. અત્યારે આપણે વાત કરીએ ત્યારે જે ઠંડી પડી છે તેની જગ્યાએ પર્યાવરણની અસરને કારણે એ જોઈએ છે કે બપોરના ગાળામાં ગરમી ચાલુ થાય છે ત્યારે જે પ્રકારે વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો બચાવ કરીને નદી નાળાને પણ સ્વચ્છ રાખીને આજે જે અહીંયા 4000 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એ તમામ લોકોનું જે આપણા ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પ છે કે એક પેડ માં કે નામ, આજે જેટલા પણ લોકો આજે અહીંયા ભાગ રહ્યા છે બધા જ લોકોના માતાશ્રીના નામથી વૃક્ષારોપણ કરવામાં આવશે અને એનું જતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનું જતન કરવામાં આવશે. ત્યારે આ તમામ દોડવીરોને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સંદેશો પહોંચાડીને તમામ લોકો પર્યાવરણ તરફ વળે અને પર્યાવરણની જાળવણી કરે એવી આશા રાખું છું.
રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સીસી સાઈ એન્ડ સન્સ રેવા મેરેથોન 2.0નું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. લગભગ 3,500થી 4,000 રમતવીરોએ અને દોડવીરોએ ભાગ લીધો અને ખૂબ અમે સૌનો આભાર માનીએ છીએ. જે ઉત્સાહથી આટલી ઠંડીમાં લોકો સવારે 5 વાગે આવ્યા એ બદલ ખૂબ બધાનો ધન્યવાદ, ખૂબ આભાર. અમે તમને વચન આપીએ છીએ કે આટલી અદ્ભુત સફળતા પછી આવતું મેરેથોનનું પણ આનાથી ભવ્ય રીતે અમે આયોજન કરીશું અને એમાં તમારો બધાનો સાથ અને સહકાર અમને મળશે એવી અમને આશા છે. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લખમીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, બમલેશ્વર, તાલુકો હાંસોટ. નેત્રંગના કેળવી કુવા બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી. નેત્રંગ તાલુકાના કેળવી કુવા બેડોલી રોડ ઉપર ચંદ્રકાંત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતા ખેતમજૂરોનો એક મૃતદેહ નજરે પડ્યો હતો, જેમાં ખેતમજૂરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતા તાત્કાલિક પોલીસ કર્મચારી ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં વાલિયા તાલુકાના ડુંગરી ગામના મેહુલ ઉર્ફે અનિલ ચંપક વસાવાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેળવી કુવા બેરડોલી રોડ ઉપરથી 24 વર્ષીય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી, જે રહસ્ય હાલ અકબંધ છે. યુવાનના મૃતદેહ પાસેથી એક મોટરસાયકલ પોલીસે કબજે કર્યું છે. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અને પોલીસ કર્મચારી ઘટનાસ્થળની મુલાકાત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેળવી કુવા બેડોલી રોડ ઉપરથી 24 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.
ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમોની એસી કી તેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકનાર વાહન ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે લાલા કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર પેસેન્જર વાહનમાં જોખમી રીતે સામાન ભરી તેમજ મુસાફરોને જોખમી રીતે બેસાડી જતા છકડો રિક્ષાનો વિડીયો વાયરલ થયા હતા. તો બીજી તરફ ભરૂચમાં શાકભાજીના ટેમ્પોમાં જીવ જોખમમાં મૂકી નિંદર માણતા યુવાનનો વિડીયો સામે આવ્યો હતો. ટ્રાફિક પોલીસે લાપરવાહ વાહન ચાલકો સામે વાહન ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરાના સુત્રલ ગામમાં 27 નવેમ્બરના રોજ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનમાંથી 16.13 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાગરાની સુત્રેલ ગામમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાના મોબાઈલમાં બંધ મકાનના સવારે સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, જેથી તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયે 3 અજાણ્યા ઇસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ અંદાજિત 4 વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. જે બાદ તેઓએ સુત્રેલ દોડી આવી મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો, જેમાં સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેઇન, સોનાના તાર, ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી 16,13,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે વાગરા પોલીસે ચોરીના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભાજપ ઉપપ્રમુખ દેવેશભાઈ પટેલ, નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશભાઈ ઠક્કર અને સામાજિક આગેવાન અને માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુભાઈ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓને અને તેજસ્વી તાલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અહીંયા ગિરીશભાઈ વાત કરી, અમે લોકો ભણતા ત્યારે બીજાનું સન્માન થાય ને તો મનમાં એ થતું કે સાલું આપણું સન્માન નહીં થતું, આપણું સન્માન ક્યારે થશે. નરેશભાઈએ ખૂબ સુંદર વાત કરી કે ઘણા કાર્યક્રમના એ સાક્ષી પણ બન્યા છે. આજે આ ઓલ્ડ વર્કર સમાજના આ સન્માન સમારંભમાં નરેશભાઈ કહ્યું કે ઘણી વખતના કાર્યક્રમમાં ખુરશીઓ પણ ખાલી હતી, પણ આજે અહીંયા બધા ઊભા પણ છે. આ સમાજની આ સફળતા બતાવી રહી છે. IAS માટેના તેના અભ્યાસમાં ગવર્મેન્ટમાં પણ કર્યું છે. આ બધાએ કરવાનું છે. અહીંયાથી જેમણે કર્યું છે અને જે અહીંથી બોલશે એ પછીની જવાબદારી મળી છે સામે બેઠેલાઓની છે કે અમારા પછી પણ કોઈ અમતચંદ્ર દિવાકર તો છે નહીં, ત્યાર પછી પણ આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે. એ દીપ પ્રાગટ્ય કર્યા પછી એ અજવાળું ફેલાયેલું રહે એ જવાબદારી તમારા બધાની છે. ફરી એકવાર વણકર સમાજ જે સ્નેહ, પ્રેમ અને સન્માનથી અમને બોલાવે છે એના અમે કૃતજ્ઞ છે, ઋણી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી બધા તેજસ્વી વિદ્યાર્થીઓને વિનંતી છે એક ધ્યેય નક્કી થાય અને લક્ષ્યાંક હું માનું ત્યાં સુધી હંમેશા લક્ષ્યાંક ઊંચો રાખો, તો જ એની નીચેથી આપણને બેકિંગ મળશે. અને આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો છે, આ બધા તમને પ્રોત્સાહિત કરવા આજે ઉપસ્થિત થયા છે. તો વિનંતી એટલી છે કે આ લક્ષ્ય જ્યારે હોય તો આપણું લક્ષ્ય બી ખૂબ સારી રીતે આપણે ધ્યેય નક્કી કરીએ અને આવા ને આવા કાર્યક્રમ વર્ષોથી 15 વર્ષથી ઉપર ધારાસભ્ય બધા જ કાર્યક્રમ, ધનજીભાઈનો કાર્યક્રમ હોય એટલે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હોય ન હોય, તો એવો એ પણ આટલો બધો સપોર્ટ કરતા હોય તો આપણે પણ
પોતાની કારકિર્દી બનાવવા માટે લક્ષ્ય રાખીને આગળ વધીશું તો હું માનું છું ત્યાં સુધી ખૂબ સારા પરિણામ આપણને મળશે. એ બધા જ કાર્યો આપણે જે 5 વર્ષ કાર હોય 70 વર્ષની ઉંમરના કાર હોય આ બધું જ કાર્ય આપણે ભેગા થઈ અને કરીએ. અને એ ખાસ નોંધ લઈને પ્રમુખ શ્રી કાંતિભાઈને હું વિનંતી કરું નગીનભાઈ આપણે એ દિશામાં પણ એક કાર્યક્રમ આપણે કરવો જોઈએ. અને ખાસ કરીને આજે આ બેનની જોઈ આજે ભાઈઓ બહેનોને જોયા તો એમાં હું આ જિલ્લાના આપણા વનકર સમાજના પ્રમુખ કાંતિભાઈ નગીનભાઈ પાલેજવાળા રમેશભાઈ બંને બાબુભાઈ અને બંને ટીમો દીપકભાઈ આ બધાને હું અભિનંદન આપું છું. મિત્રો ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતે તળાવની સીમા પર યુપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતે ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુપીએલ દ્વારા તલોદરા ગામના તળાવની સીમા ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મીનાબેન પરમાર, યુપીએલ ઝઘડિયાના યુનિટેડ પ્રવીણધન ગઢવી, યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ CSR ऋषि पठानिया, तलोदरा गामना सरपंच उपसरपंच सहित आगेवानों उपस्थित रहा था. जब ये काम हो गया तो उससे संबंधित आज हमने फिर प्लांटेशन का आज कार्यक्रम रखा था. जब आज हमने लगभग 200 पौधों का प्लांटेशन किया हुआ है यहाँ पे, जिसमें हमें ग्राम पंचायत का बहुत अच्छा सहयोग मिला हुआ है. जैसा मैंने पहले भी कहा है कि कोई भी कार्य करने के लिए पार्टनरशिप बहुत ज़रूरी होती है. यूपीएल हमेशा से अग्रसर रहा है कि हम कोई भी अच्छा काम करेंगे, बट हमें पंचायत का बहुत अच्छा सहयोग मिलता है, जिसके कारण आज ये कार्यक्रम संपन्न. डेवलप करवानुं काम 2 वर्षथी चालतुं हतुं, तो 2 वर्षनी अंदर जे डेवलप थयुं छे एना अनुसंधानमा आजे यूपीएल अने ग्रामजनों भेगा थई ने 200 जेटला प्लांटेशन कर्युं झाडनुं. અને યુપીએલ અમારો સંદેશો એ છે કે યુપીએલ કંપની અમારા સાથે આ જ રીતના અમારા ગામના વિકાસમાં અમને સહયોગ આપતી રહેશે. એ જ કહી વિનવું છું. જય ભારત. માંડવી ધુબણી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત અમૃત મહોત્સવ 2024 યાત્રાનું આગમન થતા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમૃત મહોત્સવ 2024 યાત્રા વાંસદા ખાતેથી આવી પહોંચતા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ધોબીનગર સર્કલ ખાતે આવેલ ભગવાનની પ્રતિમાને મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તેમજ ધોબણી નાકા સહિત સર્કલ ખાતે જાહેર સભા યોજાઈ, જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત સદસ્ય રોહિતભાઈ પટેલે કર્યું હતું. તેમજ ટ્રાઇબલના મુખ્ય અધિકારી નિધિબેન સહાય દ્વારા તેમજ અર્જુનભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગામડે ગામડે ફરીને ભગવાન બિરસા મુંડા કોણ હતા, ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન હતા, જે અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. તેમજ મંત્રીએ જણાવ્યું હતું કે ફ્રી શિપ કાર્ડ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે આ ફ્રી શિપ કાર્ડ બંધ કરવામાં આવ્યા નથી અને બંધ થશે પણ નહીં, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. કોંગ્રેસીઓ ખોટી વાતો કરીને લોકોને ભરમાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપના સંગઠનના માજી મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, સુરત જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ નગર તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી પણ એનું મોટી સંખ્યામાં લોકો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું. ગઈકાલે તાપી જિલ્લાથી અમે આનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આજરોજ મારા મત વિસ્તારમાંથી આ રેલીનું જે પ્રસ્થાન કરી રહ્યા છે તેના સંદર્ભમાં અહીંથી અમે જાહેર સભા બાદ અમે આ જનજાતિ ગૌરવ દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર આનંદભેર કરી છે. મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાની સાચી ઓળખ જો કોઈ અપાવી હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અપાવી. આઝાદીના 60-65 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, પરંતુ આદિવાસી નેતાના મસીહા તરીકે અને ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડા ભગવાનને એમણે
અન્યાય કર્યો હતો તે અન્યાય સાચા અર્થમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. એટલા માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું. ભરૂચ જિલ્લાના શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા ભરૂચ જિલ્લા એસપીજી પારિવારિક સ્નેહ મિલન સંમેલનનું આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ પાર્કિંગ હોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા એસપીજી સભ્યોના સ્નેહ મિલન કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપરાંત અતિથિ વિશેષ પદે બાબુભાઈ સુતરિયા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ, વિરાંગભાઈ પટેલ અધ્યક્ષ મધ્ય ગુજરાત ઝોન, કલ્પેશભાઈ રાંક અધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોન, મનીષભાઈ પટેલ અધ્યક્ષ ભરૂચ જિલ્લો તેમજ મોહનભાઈ પટેલ અધ્યક્ષ દક્ષિણ ગુજરાત ઝોન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સંમેલનમાં એસપીજી સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવા સાથે સમાજના આર્થિક રીતે નબળા પરિવારજનોને મદદ પૂરી પાડવા તેમજ ભાગીને લગ્ન કરતી કન્યાઓ માટે સરકાર દ્વારા મા બાપની સંમતિનો કાયદો લાવવામાં આવે તે અંગે સરકારમાં રજૂઆત માટેનો નિર્ણય કરાયો હતો. શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ જિલ્લાના હજારો પરિવારજનો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એવો હતો કે પાટીદાર સમાજમાં મજબૂત સંગઠન ભરૂચ જિલ્લાની અંદર અને પાટીદાર જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તો એ લગ્ન નોંધણીની અંદર સુધારો કરવામાં આવે અને સરકાર સામેની જે અમારી લડાઈ છે છેલ્લા 3 વર્ષથી એ લડાઈની અંદર સરકાર વહેલામાં વહેલી તકે એવો કાયદો બનાવે કે કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ ધર્મની દીકરી મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે તો એ કાયદો મજબૂત હોવો જોઈએ. તો આ કાયદાનો સુધારો કરવા માટે આજે પાટીદારો ભેગા થયા છે અને એસપીજી સંગઠનનો 1200 રૂપિયાની લાઈફ ટાઈમ મેમ્બરશીપ દ્વારા જે પણ પાટીદાર પરિવાર ભરૂચ જિલ્લાની અંદર આર્થિક રીતે નબળા હોય એમને લાખો રૂપિયાની મદદ કરવા માટે આજે ગામ ગામ અને શહેરમાં દરેક પરિવાર સુધી પહોંચવા માટે આજે મોટી સંખ્યાની અંદર એસપીજી ભરૂચ દ્વારા પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત છે. જય સરદાર, જય હિન્દ. નવયુગ વિદ્યાલય જંબુસરમાં 306મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો હતો. નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ યોજાય છે. જે અંતર્ગત 306મો મફત નેત્ર યજ્ઞ યોજાયો, જેનો ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ લઈ જઈ ત્યાં રહેવા, જમવા, મોતિયા, છારી, ઝામર, વેલ જેવા ઓપરેશન કરી દવા, ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં ગિરીશભાઈ ગોહિલ તથા આશીષભાઈ બારોટનો વિશેષ ફાળો હશે, જેમની મહેનતને શાળા પરિવારે અને શાળા મંડળે બિરદાવી હતી. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબની જીવન સ્મૃતિરૂપ નવયુગ વિદ્યાલય જંબુસરમાં વખતો વખત જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. જે અનુસંધાને દર મહિનાના પહેલા રવિવારે નવયુગ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને શંકરાઈ હોસ્પિટલના સહયોગથી યોજાય છે. જેમાં આજે 306મો નેત્રયજ્ઞ હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો. આ અત્યાર સુધીના 306 નિઃશુલ્ક નેત્ર યોજાયા, જેમાં 22,635 દર્દીઓને મોતિયાના ઓપરેશન, વેલ, છારી, ઝામર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા, જમવા, દવા, ચશ્મા, ઓપરેશન કરી અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી. અત્યાર સુધીમાં જે 305 નિઃશુલ્ક નેત્રયજ્ઞ થઈ ગયા, જેમાં કુલ 1,05,30,30,334,000નો ખર્ચ સુપર સોલ્ટ કંપની અને શંકરાઈ હોસ્પિટલે ભોગવ્યો છે. અને આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી ગિરીશભાઈ ગોહિલ અને શ્રી આશીષભાઈ બારોટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે. તેમને હું શાળા પરિવાર અને શાળા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એસવીએમ સ્કૂલ ભરૂચ ખાતે ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેનિંગમાં તજજ્ઞ અનિલભાઈ ચૌહાણ દ્વારા ફાયર થાય ત્યારે કઈ સેફટી રાખવી તેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 8 થી 10 તથા ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં ઇમરજન્સીમાં કેવી રીતે ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવવા અને તેને ચલાવવા માટેની PASS મેથડ વિશે સમજણ આપવામાં આવી હતી. ફાયરના પ્રકાર કેટલા હોય અને જ્યારે આગ લાગે તેને કયા પ્રકારનું એક્સ્ટિંગ્વિશર વાપરવું તે પણ સમજાવવામાં આવ્યું. આ બાદ ઇમરજન્સી ટીમ પણ બનાવવામાં આવી, જેમાં નોન ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફનો સમાવેશ કરી ઇમરજન્સીમાં વર્ક ડ્રાઈવની સમજણ આપવામાં આવી હતી. એક ફાયર ડેમોનું પણ આયોજન કરી તહ લાવવા માટેની સમજ આપવામાં આવી હતી, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એ પરિસ્થિતિની અંદર એ લોકો કેવી રીતે હેન્ડલ કરે, પોતાની પાસે જે જોગવાઈ છે, જે સગવડ છે એને કેવી રીતે યુઝ કરી શકાય, એના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે અમે આજનું ટ્રેનિંગ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે. આજે આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એની અંદર અમે થિયોરિટિકલ પાર્ટ લીધું છે અને પછી અમે લોકો અમુક ફિલ્મ્સ દેખાડી અને પછી આપણા પ્રેક્ટિકલ એ લોકોને દેખાડી અને છોકરાઓને જાગૃત કરવાનું પ્રેરણા મળશે. મારું ધ્યેય છે કે મારી જે જાણકારી છે હું બધાની જોડે શેર કરું અને સ્કૂલ્સને જેટલું બને એટલું સેફ કરવાનો પ્રયત્ન કરીએ. આ સ્કૂલનું હું ધન્યવાદ કહીશ કે એ લોકોએ મને બોલાવ્યો અને આવી તક આપી છોકરાઓની જોડે ઇન્ટરેક્ટ કરવાનું. આમાં અમને સારું એવું સપોર્ટ મળ્યું છે એમનું. થેન્ક યુ. ભરૂચના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેનો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર તાલુકાના 600 થી વધારે ખેડૂતોએ પરિસંવાદનો લાભ લીધો હતો. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે પરિસંવાદ યોજાયો હતો. ખેતી નિયામક MM પટેલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના લાભથી અવગત કરાવ્યા હતા. જંબુસર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ધર્મેશ ગિરી ગોસ્વામીએ પરિસંવાદમાં પોતાની ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનો વિશે વિગતે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિર્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે હોય છે, જેના કારણે ખેડૂતોને સારી આવક મળે છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે. આપણે બધાએ મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકીએ. આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસના વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્ર પટેલ, ભરૂચ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર સહિતના તજજ્ઞો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના શિક્ષકની ભરૂચના ચાવજની જમીનમાં 92 લાખમાં વેચી દેવાનો મામલો. એ ડિવિઝન પોલીસે છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ કરી. જમીન પર સફાઈ કામ શરૂ થતા પાડોશીએ ફોન કરી જાણ કરતા માલિક દોડ્યા. વાગરાના વજાપરમાં માટી ખનન તંત્રની કાર્યવાહી. 18 ડમ્પર અને 2 એક્સવેટર મશીન સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત. સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ તંત્ર દોડતું થયું. એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર સાંઈરામ દવેની સંગીત સંધ્યા સાથે સાહિત્ય રસની શાનદાર પ્રસ્તુતિ. આદિવાસી લોક નૃત્ય વિના શબ્દે જોશભેર વાજિંત્રો દ્વારા અદ્ભુત રજૂઆત. સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરાયું. 3500 કરતાં વધુ દોડવીરોએ ભાગ લીધો. એક પેડ માં કે નામ થીમ પર યોજાઈ મેરેથોન. કેલ્વીકુવા બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. યુવાને આત્મહત્યા કરી કે હત્યા તે રહસ્ય અકબંધ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.